જો તમે એકવાર મારી રીતથી આ ખમણ બનાવી લેશો ને તો જિંદગીમાં ફરી ક્યારેય બનાવશો જ નહીં, એવું તો હું નહીં જ કહું. કારણ કે છે ને બહુ મસ્ત બન્યા હતા. અને કેવી રીતના બનાવ્યા હતા ને એ હું તમને હમણાં કહું છું. જો આ 1 વાટકીનું માપ રાખવાનું છે. 1 વાટકીના માપથી આપણે છે ને પાણી લીધું, 4 ચમચી આપણે ખાંડ લીધી છે, એની જ સામે આપણે 4 ચમચી છે ને તેલ લેવાનું છે. અને છે ને બધું છે ને મિક્સરમાં પીસી નાખવાનું છે. સોરી, લીંબુના ફૂલ ભૂલતા નહીં, મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે લીંબુના ફૂલ. અને પછી જો આ જ માપ લેવાનું છે ને 1.5 વાટકો જેટલો ચણાનો લોટ નાખવાનો છે. તેલથી ડબ્બાને ગ્રીસ કરી લેવાનો છે. અને પછી છે ને ઈનો નાખી અને છે ને 2 મિનિટ જેટલું, મેં 1.5 મિનિટ જેટલું છે ને આને એકદમ ફેટી લીધું હતું. અને પછી છે ને એમાં હિંગ નાખી હતું અને છે ને હળદર નાખી હતી. અને પછી મેં જે આગળ તમને કીધું ને કે ન બનાવતા, એનું કારણ છે હું મીઠું નાખતા ભૂલી ગઈ હતી. મને મીઠાનું યાદ જ ન આવ્યું. અને પછી છે ને મેં આ છે ને ગરમ કરવા ઓલરેડી રાખી દીધું હતું. અને છે ને મને લગભગ 8 થી 9 મિનિટમાં છે ને મારા આ ખમણ બનીને તૈયાર થઈ ગયા હતા. અને પછી છે ને થોડીક વાર ઠંડા કરી દીધા હતા. અને પછી જો આવી રીતના કટ કરી નાખ્યા હતા. અને આપણે જે રીતના નોર્મલ વઘાર કરીએ ને, ખાંડ ને પાણી નાખીને, એવી રીતના નોર્મલ વઘાર કરી નાખ્યો હતો. ને રેડી છે આપણા સરસ મજાના સુરતી ખમણ.